દરેક અવતારમાં એમનાથી બચતા રહ્યા છે. આ 10મા અવતારમાં પણ મામઈ દેવના અવતારમાં પણ એ પાછળ ભમી રહ્યો છે. એ મોલા, એનું આત્મા, એની રૂહ ભટકી રહી છે, એની સાથે બદલો લેવા માટે ભાઈઓ સાંભળો, દાદાએ પણ કીધું, પણ હું પણ કર્મોથી ન છૂટી શક્યો. કર્મ માનવ માત્ર બંધાયેલો છે ને ભોગવવા પડે. જેવા કર્મો કરશે સુધાયા શુદ્ધ મળે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે અંતે એ સૌને નડે છે રે. કરેલા કર્મના બદલા એ દેવારે પડે. મામઈ દેવે કીધું, હે મેઘવાળાઓ, હે મારી ગત સમાજ, હું પણ મારા કર્મોથી છૂટી નતો શક્યો. મને પણ આ કરેલા કર્મના બદલા દેવા પડે. કારણ કે મેં રશીદ ખાન બાદશાહ જ્યારે મારો અવતાર હતો, ખંભાત દેશનો જ્યારે હું બાદશાહ હતો, ત્યારે આ મોલાને સાચા સત્સંગી, કુરાની શરીફના પાઠને આયાતું પાડનારા એવા મેં સાચા મોલાને ફાંસી અપાવી, નિર્દોષ મોલાને ફાંસી અપાવી. એ નવે નવ અવતાર મારી સામે અને સાથે ફરી રહ્યો બદલો લેવા. 10મા અવતારે પણ હવે મારે તો ભોગવવું જ પડશે એમ દાદા કહે છે. માટે આપણે, હું ને તમે, કઈ વિષાદ, કઈ ખેતરના મૂડી કે આપણે ન ભોગવવા પડે. માટે હે મારા ભાઈઓ બહેનો, જે પણ ધર્મ સમાજના, ફક્ત મેઘવારો નહીં, સાંભળો, જે પણ જેવા કર્મો કરશો એવા ફળ મળશે અને ભોગવવા પડશે. બીજા જન્મ નહીં, કલયુગમાં આ જ જન્મમાં ભોગવવા પડે છે. એ કલયુગની વાત, એ વાત નક્કી છે. માટે જે પણ કર્મ કરીએ એ આપણે સોચી વિચારી, હજારો વખત વિચારી અને આપણે કર્મ કરવા. અશુદ્ધ કર્મો મૂકી દેવા, અશુદ્ધ વિચારો મૂકી દેવી, અશુદ્ધ વૃત્તિઓ મૂકી દેવી, શુદ્ધ કર્મો કરવા, શુદ્ધ વિચારો રાખવા, સદ કાર્યો કરવા. તો આપણે ભગવાન એનું ફળ શુભ આપશે. તો એટલે મામઈ દેવી